હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બોર્ડની પરીક્ષા નજીક છે, બરાબર ને? અને બ્રિલિયન્ટ ટિપ્સ GTPL નો 17 વર્ષથી સતત ચાલતો પ્રોગ્રામ કે જે આટલું સક્સેસફુલી રન થઈ રહ્યો છે અને અત્યારે 18મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે, ત્યારે હું તમને બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમથી બોર્ડની જે એક્ઝામ જે છે ને એના અંદરમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ બાબતની વિશે માહિતગાર કરવાનો છું. બોર્ડની પરીક્ષા અગાઉ, બોર્ડની પરીક્ષા દરમિયાન અને બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બાબતે પણ આપણે ચર્ચા કરીશું. સાથે જ મારો વિષય, હું તેજસ ઠક્કર, કમ્પ્યુટર એક્સપર્ટ, કે કમ્પ્યુટરમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે, એના વિશે પણ થોડીક માહિતી હું તમને આપવાનો છું. તો શરૂઆત આપણે કરીએ જ્યારે બોર્ડની પરીક્ષાને થોડાક જ દિવસો બાકી રહ્યા છે, ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી રહ્યા, તો કઈ બાબતોનું ધ્યાન રાખશો તમે? તો સૌથી પહેલી વસ્તુ એ છે કે તમે જે કંઈ પણ માહિતી તૈયાર કરી છે, જે કંઈ પણ વિષયો તૈયાર કર્યા છે, એના ઉપર સૌથી પહેલાં તો તમારી જાત ઉપર વિશ્વાસ રાખો કે જે તૈયારી કરી છે બેસ્ટ છે. હવે એનું પુનરાવર્તન કરવાનું છે. હવે એટલો સમય નથી રહ્યો કે આપણે નવા ટોપિક ઉપર ચર્ચા કરીએ, નવા ટોપિક ઉપર આપણે કોઈ મહત્વ આપીએ. જે તૈયારી કરી છે એમાં જ સૌથી સારામાં સારું આપણે કરી શકીએ એના પ્રયત્નો કરવા માટે તમારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવાનું છે. રિવિઝન કઈ રીતે કરવાનું છે? લખીને, ફક્ત વાંચવાનું નથી. બોર્ડની પરીક્ષામાં તમારે પરફોર્મન્સ આપવાનું છે લખીને. તો આ દરમિયાન તમારે બોર્ડની પરીક્ષામાં સ્થિતિમાં બેસી અને બોર્ડના જે પેપરો જે છે, જૂના પેપરો છે, એનો તમારે મહાવરો કરવાનો છે, એને લખવાના છે. હવે સાથે સાથે તમારે જુદી જુદી હળવી કસરત પણ તમે કરી શકો, યોગા કરી શકો, જંક ફૂડ જે છે એને ટાળવું જોઈએ. બહાર નીકળવામાં પણ વ્હીકલ લઈને તમે જતા હો તો આનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જરૂરી હોય તો જ બહાર નીકળો, અન્યથા બહાર નીકળવાની જરૂર નથી. સાથે સાથે અન્ય પણ ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે, જેમ કે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તો તમે ટેક્સ્ટબુક જે છે, સ્વાધ્યાય જે છે, એને ખાસ મહત્વ આપજો. ટેક્સ્ટબુકના અંદરમાં જે સ્વાધ્યાય જે છે, બોર્ડ પરીક્ષામાં અમે પેપરો જોયા છે એ પ્રમાણે એને કાઢતા હોય છે પેપર સેટર, એમાં ટેક્સ્ટબુક જે છે એને અને એના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એને બહુ મહત્વ આપતા હોય છે. તમારે દરેકે દરેક પ્રશ્ન જે છે એ શાંતિથી સ્વસ્થ રીતે વિચારવું જોઈએ, લખવું જોઈએ, લખવાના મહાવરા સાથેની પ્રેક્ટિસ કરવી જોઈએ. સાથે સાથે ટેક્સ્ટબુકની અંદરમાં હાઇલાઇટર, ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો કે તૈયારી કરવાની સાચી પદ્ધતિ શું છે. તો નાના નાના ટોપિક્સ ઉપર તમે એના મુદ્દાઓ તમે બનાવો, હાઇલાઇટરથી તમે એને હાઇલાઇટ કરો કે અંડરલાઇન કરો, અને એને પરીક્ષાના અગાઉ તમારે તૈયાર કરવો જોઈએ. હવે પરીક્ષાના થોડા દિવસ અગાઉની વાત કરીએ તો રિસિપ્ટ જ્યારે તમને આપવામાં આવે ત્યારે રિસિપ્ટ જે છે એ તમારું પ્રવેશ પત્ર છે, એન્ટ્રી પોઈન્ટ જ તમારો એ છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને રિસિપ્ટ બાબતે પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો શું ધ્યાનમાં રાખવું જોઈએ તમારે? સૌથી પહેલી વસ્તુ કે રિસિપ્ટ જ્યારે પણ તમને સ્કૂલમાંથી 1 વીક, એક અઠવાડિયા પહેલા મળે તો સૌથી પહેલા એમાં આપેલી બધી વિગતો ચેક કરો કે એમાં જે કંઈ પણ તમારું નામથી લઈને ફોટોગ્રાફ્સ, તમારી સિગ્નેચર, તમે રાખેલા જે કંઈ પણ વિષયો છે એ, એની વિષયોની ભાષા એ બધી બરાબર છે કે કેમ, યોગ્ય છે એ ચેક કરો. ત્યારબાદ એનો ટાઈમિંગ, સમય, આ બધી વસ્તુઓ જે છે એ તમે ચેક કરી લો. સાથે જ એની ઝેરોક્સ કરીને પણ ઘરે તમે આપી રાખો. ઇન કેસ ઓફ ઇમરજન્સી જો જરૂર પડે તો એનો તમે ઉપયોગ કરી શકો છો. સાથે જ એની અંદરમાં જ્યારે તમારા રિસિપ્ટ જે છે આગલા દિવસે જ્યારે લઈ જાઓ ત્યારે બધા જ સાધન સરંજામ સાથે જવાનું છે. ઘણી વખત આપણે ભૂલી જતા હોય છે, પેન છે, પેન્સિલ છે, ઇરેઝર, શાર્પનર છે, રિસિપ્ટ છે. સાથે જ તમે ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ, ટ્રાન્સપરન્ટ પાઉચ અને સાથે ટ્રાન્સપરન્ટ પેડનો પણ ઉપયોગ કરી શકો છો. આ પણ તમારે લઈ જવું જોઈએ, જે તમને ઉપયોગી બનશે. એક્ઝામ દરમિયાન તમને જ્યારે પણ પ્રશ્નપત્ર આપવામાં આવે છે ત્યારે શાંત અને સ્વસ્થ ચિત્તે પહેલાં એને વાંચવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ કે પ્રશ્ન શું પૂછેલા છે. જુદા જુદા સેક્શન્સમાં જો વિભાજિત હોય તો તમને આવડતો જે સેક્શન હોય સૌથી પહેલાં લખવો જોઈએ અને એના માર્ક્સને ખાસ ધ્યાન રાખવા જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો કે 2 માર્કનો પ્રશ્ન છે તો એની લેન્થ કેટલી રાખવી જોઈએ. જે એની લેન્થ હોય એને અનુરૂપ જવાબ લખવો જોઈએ. વધારે લખવાથી કે ઓછું લખવાથી માર્ક્સની અંદરમાં પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો જે માર્ક્સ જે તમને આપેલા હોય એને અનુરૂપ જ તમારે કામગીરી કરવી જોઈએ. સાથે સાથે જ્યારે તમને પેપર આપવામાં આવે છે ત્યારે એની વિગતો જે છે એ આન્સર શીટમાં પ્રોપર રીતે ભરવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એના સેન્ટર નંબર કે રોલ નંબર લખવામાં એમાં પણ પ્રોબ્લેમ્સ કરતા હોય છે, જેનું પરિણામ વિદ્યાર્થીઓને ભોગવવું પડતું હોય છે. સાથે સાથે તમને બારકોડ સ્ટીકર આપવામાં આવે છે, એ એની યોગ્ય જગ્યાએ તમારે લગાવવું જોઈએ કે એમાં કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય. અને છેલ્લે પરીક્ષાની અગાઉ 15 મિનિટ 20 મિનિટ પહેલાં તમને ખાખી સ્ટીકર આપવામાં આવે છે, એને પણ એની યોગ્ય જગ્યાએ તમારે લગાવવું જોઈએ. સાથે જ પુરવણી જો તમે લો છો તો પુરવણીને પણ વ્યવસ્થિત રીતે તમારે બાંધવી જોઈએ. ઘણી વખત તમે ઢીલી બાંધો તો એનું નુકસાન વિદ્યાર્થીને જ અંતે ભોગવવાનો વારો આવતો હોય છે. તો પુરવણી જે છે એને પણ તમારે યોગ્ય રીતે બાંધવી જોઈએ. હવે એક્ઝામ પૂરી થઈ ગયા પછીની વસ્તુ, તો એક્ઝામ જેવી તમારી પૂરી થઈ જાય છે તો તમારે એનું સરવૈયું કાઢવાની જરૂર નથી. જે એક્ઝામ પતી
ગઈ છે એના ઉપર પૂર્ણ વિરામ મૂકી અને બીજા દિવસે જે પરીક્ષા તમારી જે છે એના ઉપર તૈયારી તમારે ફોકસ કરવું જોઈએ. એ પરીક્ષા પતી ગયું એના ઉપર તમારે કોઈ ડિસ્કશન કરવાથી કોઈ બેનિફિટ નથી, કેમ કે એ વસ્તુ પતી ગઈ છે, બરાબર. એટલે નવો વિષય જે તમારો બીજા દિવસે છે એના વિશે વિચારવાનું શરૂ કરવું જોઈએ અને એના ઉપર આગળ વધવું જોઈએ. હવે વસ્તુ આવે છે ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં જે કમ્પ્યુટર વિષય છે એમાં તમારે કઈ રીતે તૈયારી કરવી જોઈએ, તો એની હું તમને થોડી બ્રિલિયન્ટ ટિપ્સ સાથે સાથે આપી દઉં. તો સૌથી પહેલી વસ્તુ કે કમ્પ્યુટર સબ્જેક્ટ જે છે એ OMR બેઝ છે, એટલે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હશે. એક પ્રશ્નની નીચે 4 ઓપ્શન્સ તમને આપેલા હશે અને 100 પ્રશ્ન હશે અને 2 કલાક ને 15 મિનિટનો તમને સમય મળવાનો છે. 15 મિનિટ જે છે એ તમારા OMR ની વિગતો ભરવા માટે, આન્સર કી માટેની અને સાથે સાથે એની સૂચનાઓ પાછળના પેજ ઉપર આપેલી હોય છે એ વાંચવા માટે હોય છે. હવે આની અંદરમાં તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે કે એ જે તમને OMR સીટ આપેલી હોય છે એમાં ABCD આ પ્રમાણેના જુદા જુદા વિકલ્પોમાંથી પ્રોપર જે જવાબ હોય તમારે એક જ રાઉન્ડ કરવાનું એમાં હોય છે. એક વખત જો રાઉન્ડ કરી દીધા પછી એને તમે બદલી શકતા નથી, તો સમજી વિચારીને તમારે એ વસ્તુ કરવી જોઈએ. OMR સીટ જે છે ક્યારે એની ઉપર ડાઘ પડે કે કરચલી કે એને બેન્ડ કરવાની કે વાળવાની નથી, કારણ કે OMR સીટ જે છે મશીનમાં ચેક થાય છે. OMR મશીન જે છે એમાં બલ્કમાં ચેક થતી હોય છે, એટલે એમાં જો કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે તો એમાં પ્રોબ્લેમ તમારા વિદ્યાર્થીના પક્ષે ભોગવવાનો આવી શકે છે, તો એ પણ ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. હવે ઘણી વખત પ્રશ્ન તમે જોશો કે કમ્પ્યુટરની અંદરમાં 100 પ્રશ્નો હોય છે, તો એ દરમિયાન A અને B અથવા આપેલ તમામ આ પ્રકારના પણ પ્રશ્નો તમને જોવા મળે છે, જેની અત્યાર સુધી જે પણ મેં જોયું છે એ પ્રમાણે એની શક્યતા વધુ હોય છે. હું એવું નથી કહેતો કે એ જ જવાબ હોય, પણ જ્યારે પેપર સેટરને આપેલ તમામ કે A અને B આ પ્રકારના જે વિકલ્પો મૂકવા મળે તો એનો મતલબ એ થાય કે એની શક્યતા વધારે હોય છે. એટલે એ પ્રશ્નને તમારે સમજવો જોઈએ, વિચારવું જોઈએ અને પછી જ લખવું જોઈએ. તમે જે કંઈ પણ પેપરની અંદરમાં જ્યારે ચેક કરો છો તો પ્રશ્નને OMR સીટમાં ડાયરેક્ટ લખવાની જગ્યાએ સૌથી પહેલા પ્રશ્નને વાંચો, સમજો અને જે કંઈ પણ પ્રશ્ન હોય એની બાજુના વિકલ્પો જે છે એના પર ડોટ કરીને રાખો અને OMR સીટમાં તાત્કાલિક ભરવાની જગ્યાએ છેલ્લો જે સમય અડધો કલાક તમારી પાસે વધે ત્યારે તમારે એની અંદરમાં OMR સીટને ફિલઅપ કરવી જોઈએ. એનું રીઝન એવું છે કે જો ડાયરેક્ટ તમે ભરવા જશો એમાં કદાચ કોઈ ક્વેશ્ચન તમને આવડતો નથી અને એ ક્વેશ્ચન તો પેપરમાં તો તમે સ્કીપ કરી દેશો, પણ OMR સીટમાં જો ભૂલથી તમે એ સિક્વન્સ જાળવી રાખશો તો એ આઘું પાછું થઈ જશે અને એના માર્ક્સ જે છે એનો આપણે ભોગવવાનો વારો આવી શકે. એટલે આ પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે. સાથે સાથે OMR સીટ જે છે એની ઉપર જે વિગતો ભરવાની અંદરમાં પેપરનો ક્રમાંક ખાસ ધ્યાન તમારે રાખવાનો છે. કારણ શું કે સાયન્સની વાત કરીએ તો 1 થી 15 પ્રકારના જુદા જુદા પેપર સેટ હોય છે, જ્યારે કોમર્સની વાત કરીએ તો ABCDE આવી રીતના જુદા જુદા પેપર સેટ હોય છે. પેપર સરખું જ હોય છે પણ એનો ક્રમ જે છે એ આડો અવળો હોય છે. જો તમે ખોટો પેપર ક્રમાંક એટલે કે પેપર સેટનો નંબર લખી દેશો તો એની અંદરમાં ખોટી આન્સર કી સાથે એ ચેક થશે. તો ABCDE કે 1 થી 15 સાયન્સની અંદરમાં તો એ તમારે જોવાનું છે કે કયો તમારો પેપરનો ક્રમાંક છે અને એ ક્રમાંક જ તમારે ખાસ જે છે એ નોટ ડાઉન કરવાનો છે. એમાં ક્યાંય પણ ભૂલ થાય એ ચાલે નહીં. સાથે સાથે જ્યારે પણ તમે એક્ઝામ આપો છો ત્યારે 100 પ્રશ્નો જે છે પૂરો થઈ જાય છે તમારા, તો એ 100 પ્રશ્નો OMR સીટમાં આપણે લખી દીધા કે કેમ એ તમારે ખાસ જોઈ લેવાના છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા પ્રશ્નોના જવાબ આપણે લખવાના રહી ગયા હોય છે કે આવડતો ના હોય, એવું પણ ઘણી વખત બનતું હોય, તો એમાં આપણે બાકી રાખીએ છીએ પણ OMR સીટની અંદરમાં રહી જતા હોય છે. તો આ તમારે ખાસ ચેક કરવું જોઈએ કે ત્યારે ઘણો સમય તમને મળવાનો છે. તો OMR સીટમાં જ્યારે તમે પેપર્સ સુપરવાઇઝરને સબમિટ કરો છો ત્યારે 100 પ્રશ્નોના 100 OMR રાઉન્ડ થઈ ગયા છે કે કેમ એ પણ તમારે ચેક કરી લેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ. થેન્ક યુ.